અમે અમારી લેગેસી નિભાવતા 9:30 વાગે પહોંચીએ છીએ. ઓલવેઝ આ જો અમારું 9:30 શોમાં 9:30 જ નીકળવાનું પહોંચવાનું. હા, અને બધું પાણી બોટલ અમે ઓલવેઝ કેરી કરીએ. હા, ફાઇનલી આવી ગયા છે. ચલો જોઈએ ફટાફટ ભાગીએ. મારી સાલ લઈને આજે સન્ડે છે. સન્ડે ફોન નહીં તમારા ઘરમાં સરના ફોનમાં જો આવી કઈ હાલત છે. પોતપોતાની ધૂનમાં છે. આજે બહુ જ આદિક જો તને છાયામાં બાબા જાય મૂકી જા એ નાટે એવું કીધું છે. એમને નાટે એ કીધું ચામાં મૂકીને જાય છે બાબા છે. નાટે બાર મમ્મી ને જાય છે ફરવા. મારી રસોઈ બનાવી દીધા પછી બોલો હવે કોણ ખાશે? લઈ જાઓ ટિફિનમાં. પપ્પા તમે ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો તમે? અને મારી રસોઈ બનાવેલી એને શું કરશો? ટિફિન ફરિયાનું ખાઈ લેજો. એ જાય છે ખંભાત જાય છે. ખંભાત વણોટી માએ. હા, વણોટી માએ દર્શન કરવા જાય છે. અત્યારે રેડી થઈ ગયા. છોકરાને લઈ જાય લેવા શાંતિ. પપ્પા બહાર જતા રહ્યા છે. હોર્ન મારે છે. મમ્મી હજુ અંદર પાણી ભરે કરવા ગાઈસ. હા, ચલો જય માતાજી. સવારમાં ભણવાનું રમતા રમતો બુક હાથમાં ભણાવે. ગજબ બિચારા ક્યાં રમતો તો છોકરો અને 12 9 કરવા લાગ્યો. 30 બોલો. બહુ દિવસ ત્યાં રસોઈ ટાઈસ લૂસી નથી તો હું ટાઈસ લૂસી દઉં. તો આ લૂસી ના બધું તારા કરવાનું લાસ્ટ ટાઈમ મેં કર્યું. જો આવું કરે છે રે. તો હું ટાઈસ લૂસી દઉં તો આ લૂસી દે. ઓકે ડન 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 આ ડન. બરાબર. લોકો આવી ગયા અમારા ગામમાં, ટેમ્પુ ગામમાં. આ પાણી જોઈને આદુ ગાંડું થાય છે અને જવું છે. અને આદો જો આદો જો ખાવું ખાવું. આને ગાય બહુ ગમે. અને આજો આદો જો ગામમાં આવીને મજા આવી જાય છે બધાને. અને આના ગાય જોડે જવું છે. જો એ કૈયા રમી રહ્યું છે. આના ગાય જોડે રહું છે. એ મમ નથી થયો. હાથમાં પથ્થર છે. જો કેવું હિંચકા ખાવા માટે બનાવી છે. હા તો રહ્યા દે. નાખું હજી નાખું હિંચકા. પેલા કે ફાસ્ટ ફાસ્ટ ગવડે એમ થોડું ફાસ્ટ કર્યું તો કે ધીમે કરે. બહુ મજા આવે અહીંયા. અમે બી જલસા કરે તા. અમારા બેબીઝ બી જલસા કરે. થોડા ઓછા કરે બટ કરે. અને આને તો પથ્થરા નાખવામાંથી ઊંચો નહીં આવે. બસ બેટા કેટલા પથ્થર નાખીશ? તળા ભર દે. હા, પથ્થર નાખી સચ અ બ્યુટીફુલ બર્ડ. એ ઉડી ગઈ. હું જાવલિન થ્રો હું જણા 100 મીટર નાખી શકું. લો મોટો નાખો મોટો. ઉર્વી જાવલિન થ્રો ઉર્વી જાવલિન થ્રો ઉર્વી જવું નહીં એટલા જગ્યાએથી. જો આને નહીં જવું કારે નહીં જવું. હવે બસ હવે
દીકલીઓ હટ આરવ બસ બેટા ફાઇનલી આ છોકરાઓનું હવે પૂરું થયું અને હવે અમે જઈ રહ્યા છીએ અને હવે લઈ જઈ રહ્યા છે હવે અમારા મંદિર તરફ અહીંયાથી રસ્તો છે અહીંયા શોર્ટકટ રસ્તામાંથી જઈ રહ્યા છે અમે ખરા બપોરે અમે આવ્યા છે અમારા ગામમાં લોકોને ગામમાં કે બપોરે સન્નાટો હોય જો અહીંયા તો નહીં એવું લાગતું બધા કે કામ ચાલે નહીં ગામ છે ગામમાં જલ્દી એવું ના સિટી ગામમાં તો બધા જાગતા જ જાય 24 કલાક અમે આયા પણ અમારા ઘરમાં તો તારું છે જો જો તારું મારેલું છે પાછળ જતા આવીએ ને પેલા પછી જોઈએ જો ભાગી રહેશે હે છોકરા બધું ડેરીથી જ શીખજો આ કરે છે અને આ કરે છે અમારે એનું નહીં કરવું હોય છે એને ઉતારે એ લાગી જશે પડી જવાય એવું જો એને તો કરવું જ છે પણ જો પથરું જો હાથમાં છે જ પથ્થર જો શીખવાડવું પડે એ વિચાર ક્યાંથી નાખું છે મારું લેવલ ક્યાં આ લોકોને જોઈ મને પણ થયું કે મેં કરું કૂદી જો મારા કૂદવે છે એ રીતે ના નખાય એ રીતે ના કૂદો જીવનમાં ના માની નાખો અરે વાહ એ નાગસ પતરા પકડ જુબા કેસરી આવી કોકનું બે જ પડે છે આમ ત્રણ ફાઇનલ જાય પાછળ બોડી ચીલી ગાડી ઉડી હતો ને ગાડી પોટી પીલી ના પાણી નહીં જતો આવી ગયા અમે અમારા મંદિરે કોતરવાનું કામકાજ ચાલુ છે ગમે તેટલું ના પાડે પણ છોકરાઓ તો આ જ કરશે જો આ છોકરા ગામમાં આવીને ગામ જેવા થઈ જાય ચેનપુરમાં આવીને ચેનપુર જેવા થઈ જાય કમ્પ્લીટ જો શું જોઈ રહેશે જો હરકતો એવી થઈ જાય છે લાઈટ થઈ જઈ લે 7 વાગ્યા છે અને બે સ્ટીલ હજુ બસ સારી રીતે જ પડી રહ્યા છે આરામ કરી રહ્યા છે રસોઈ કરવાનો કોઈ ઈરાદો હજુ લાગતો નહીં એમનો બેનો અને હજુ જમવાનું છે અમારે હજુ ગાંધીનગર જવાનું છે હાર્દિક સીતોબાબીન ઘેર હજુ તો જમવાનું છે અમારે ગાંધીનગર જવાનું છે સન્ડે છે એટલે ઓલી બ્રધર એડો ખાઈએ કંઈક મંગાવી દઈએ સ્વિગી કરતું શાક ને ખીચડી સ્વિગી કર શાકમાં ખીચડી સ્વિગી કરી દઈએ ચલો અમે લોકો એન ટાઈમે રસોઈ કરવા બેસ્યા જો અને તેલ જ ખાલી એન ટાઈમે રસોઈ એમાં આ જો હેન્ડલ તોડ નાખી હા એ જ જો જે પેલો આદ્વિકની આંગળીઓ શું કરો લાવો છે
હા એમ કહીને આંટા ખોલ દે, આંટા તો ખોલ દે. હા બસ બાર આવશે તૂટશે. શી ખબર આજે ના કરવાના કોમ થઈ રહ્યા છે. હું કરું. અને સહેજે તેલ લઈ એમનામાં પરોઠા ને શાક ને બધું બનાવવાનું બાકી છે. જો આ બધું આદવિકનું વેજીટેબલ બોઇલ કરી દીધું છે ઓવનમાં. અને હવે આમાં ડ્રમસ્ટિક ઉલીએ નાખી છે. અરે પકડ ગરમ હશે. હા બસ નહીં આમ હાથે નીચે જ આમ નીચે ગરમ છે. ગરમ તો મને ગરમ નહીં લાગે. ગરમ છે બહુ. હા લે ઠંડા પાણી કરી દે. શું કરું છું આરું? મને પણ કરવું છે. અરે રેવા દે, અત્યારે નહીં બનાવવાનું લોટ. શું બેટા બધા લોહી પીવા આવ્યા છે ભેગા થઈ. આદવિકનું ખાવાનું બની રહ્યું છે. આવી રીતના બધું જ પહેલાં આવી રીતના બધા જ વેજીટેબલ બોઇલ કરી દેવાના. તમે કુકરમાં સીટી પણ મારી શકો છો. અમે ઓવનમાં બાફીએ છે. અને પછી ક્રશ કરી દઈશું આમાં. અને મસ્ત ઘીનો વઘાર કરી દેવાનો. મસ્ત ઘીનો વઘાર કરી દઈશું ને તો એકદમ સ્ટ્રોંગ બની જશે, બહુ પોષણવાળું બની જશે. ને પછી ખવડાવવાનું બેબીને તો વધારે મજા આવે એને. અને એમાં થોડું મીઠું અને થોડું બ્લેક પેપર નાખવાનું. મસ્ત લાગે. થોડી હળદર નાખી. આજો